મન કેવું? હાર અને જીતનો પ્રશ્ન. હું મનને શત્રુ માનું તો ઊભો થાય. જીતના બે પરિણામ: શત્રુને મારવો કે પછાડીને ક્યાંક કારાવાસમાં પૂરવો. કદાચ મન તમને દુઃખના દરિયામાં ડૂબાડે, પતનના ખાડામાં પછાડે કે વિકોરના વમળમાં ગુંગળાવે, ત્યારે તમને પ્રતીતિ થતી હશે કે મન સાથી નહીં પણ શત્રુ છે. શત્રુ છે માટે તેને જીતો અને જીતીને ક્યાંક પૂરી દો. જ્ઞાનીઓ, મારી દોષ વૃત્તિઓને તમે મનનું પરિણામ કહી શકો, એમાં હું આપત્તિ નથી લેતી. પરંતુ જરા વિચાર કરો, પાણીમાં કોઈ કચરો નાખશે તો શું તમે પાણીને સૂકવી નાખશો? મને ખાતરી છે કે આવી મૂર્ખતા તમે કદી નહીં કરો. પાણીનો કચરો તમે ગાળીને કચરો દૂર કરીને પાણીને શુદ્ધ કરશો. પાણીને બાળી ન નખાય. કચરો છે તો હાલો પાણી બાળી નાખીએ. દર્પણની કાલીમાં શું બિંબને હટાવી દૂર કરશો? પાણી કે દર્પણ એ મલિનતાને ઉત્પન્ન કરનારું મૂળ નહીં પણ પ્રગટ કરનારું સાધન છે. સાધનના નાશી મૂળ નહીં ઉખડે. મનને મલિન બનાવનાર મૂળોને જ ધરમૂળથી ઉખેડી નાખો, નહીં કે મનને. વલ્લભે કહ્યું છે, ઇન્દ્રિયોને વાળો, ટાળવાની જરૂર નહીં. દરેક આચાર્ય એમ કે તમારી ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખો. પછી ઓલા ઘોડા બતાવે 10, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. પછી 11મું મનને આમ ઘોડાથી આમ કરે. વલ્લભ કે છે આ કાંઈ કરવાની જરૂર નથી. ઇન્દ્રિયોને ટાળો નહીં, વાળો. તને સારું જોવાનું મન થાય છે તો પ્રભુના દર્શન કર, પ્રભુની લીલાના દર્શન કર. એક વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને તો જેટલા નવા પિક્ચર આવે ને એ બધાય જોવા જાય. આ તો વર્ષો પહેલાંની વાત છે, જ્યારે આપણે ગેલેક્સી થિયેટર ને બધું હતું ને રાજકોટમાં ત્યારનું. મને એક વૈષ્ણવ કીધું હતું, અત્યારે એ છે કે નહીં મને નથી ખબર. જેવું નવું પિક્ચર શુક્રવાર પડે એટલે એ જાય જ. હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા એટલે એનો વર્કે. હવે તો થોડું ઓછા જો પિક્ચર, હવે મને કંટાળો આવે છે. એટલે જે ભગવદીઓ દૂતી બન્યા હતા ને એના વરે એને કીધું, એ કે મનસાબેન આને હવે આ ઘેલું કાઢો ને દર શુક્રવારે જુએ કે કયું નવું પિક્ચર આવ્યું એટલે મારી રગડે એ કે. પછી એણે કીધું, એ કે કમો તાર પિક્ચર જોવા જાઉં છું? તો કે હા. એ કે તાર પડદા જોવે ને તો ઠાકોરજીને ટેરા આવા હોય સરસ લાગે. ત્યારે આવું બધું ગંદુ નહોતું આવતું પિક્ચરમાં, અને એ ગુજરાતી જ જોતી. સોન કંસારી, ભાદર તારા વહેતા પાણી, અખંડ સૌભાગ્યવતી, એવા બધા. એક સંત જ્ઞાનેશ્વર, રાજા હરિશ્ચંદ્ર, બધા એવા જ. બીજું ન પડે ને તો એકનું એક 3 વાર જુએ, પણ જાય એટલે જાય, જોવે છે. તો ધીમે ધીમે કેવું થયું કે મહિનામાં જે પિક્ચર જોવા જાય ને તો એ ભૂલી જાય કે પિક્ચરની સ્ટોરી શું છે. એનું ધ્યાન શેમાં જાય કે પડદા આવા છે ને મારા ઠાકોરજીને ટેરો આવો કરું તો. અહીંયા આણે આવી સરસ સાડી ભરેલી પહેરી છે તો મારા ઠાકોરજીને આ પોલો ટાંકો કરીને પાછળ પીછવાઈ કરું તો. હવે રસ્તામાં પહેલાં તો સ્ટોરીની વાત કરતી, આ રોતો તો આને આવું કરાય આમ. હવે કેવું થયું, રસ્તામાં એના વરની હારે આ વાત કરે. એ કે એમાં પોલો ટાંકો હતો ને એમાં લીલા પાંદડા હતા, અને પાંદડા તો લીલા હોય તો જ સારા લાગે નહીં. તો ઠાકોરજીની પીછવાઈ મારે એનો વર્ક્યા શું કહે છે મને અડધી તો સમજણ પડતી નથી. પછી એણે મનસાબેનને કીધું કે આ કંઈક મને. મનસાબેન કે જાય છે ને કમું, એ કે માસી હવે મારે પિક્ચર બંધ કરી દેવા. એ કે કા? એ કે ત્યાં જાઉં છું તો હું નટી નટને જોતી જ નથી, હું આ જ બધું જોઉં છું. તો મારા ઘરવાળાને કંટાળો આવે છે ને હું હવે. એ કે તો અમારો સંગ કર ને, અમારી ભેગી સત્સંગમાં, ત્યાં તને આ જ બધું મળશે. પિક્ચર બંધ થઈ ગયા ને સત્સંગમાં જવા માંડે.
તો વૃત્તિને ટાળો નહીં, વાળો. એક વૈષ્ણવ હતા ને, એને સગાઈ થઈ. હવે બે પ્યોર વૈષ્ણવ. એટલે પેલા આપણા જમાનામાં તો કાગળ લખતા, કવર આવતું હતું 4 આનાનું, ખબર છે, પીળું. તો એણે કાગળ લખ્યું એના વરને. તો ઓલી રીતનો લખે કે અરીસામાં જઈને વાંચે ને તો જ એને સીધું વંચાય. ઓલા એવી રીતના લખ્યો હતો, ઓલી કોપી, ફોટોકોપી. એટલે ઓલી વૈષ્ણવ હતી તો એણે કાગળ લખ્યો. હવે ઓલી વિચાર કરે, આ વાંચવું કેવી રીતે? તમારે પ્રેસમાં આપણે ખબર છે, ઊંધા અક્ષર ટાઈપ કરો પછી મશીન ચાલુ કરો એટલે સીધું થાય. એટલે આણે એ જ રીતે એ ટાઈપનો ઉપયોગ કર્યો હતો કે તમે અરીસામાં જુઓ તો સાચું દેખાય. ઓલીએ તો બહુ મથામણ પડી કે હવે બેનપણીને પૂછાય નહીં, દેખાડાય નહીં, ઘરમાં કોઈને કહેવાય નહીં. અને પેલો કાગળ એટલે આમ તાલાવેલી જાણવાની. નીચે ઓલાએ સેજ કીડીને ટાંગા જેવા અક્ષર લખ્યું તો અરીસો. ઓલીએ છેલ્લે ઓહ, અરીસામાં જોઈને વાંચ્યો તો એ કાગળ. ત્યારે એને એમ થયું કે રૂક્ષ્મણીજીએ જ્યારે ઠાકોરજીને પત્ર લખ્યો હશે ત્યારે આવી જ પોતાની વેદના અંદર ઠાલવી હશે. તો પ્રેમમાંય તમને રાધા કૃષ્ણનું અનુસંધાન આવી જાય તો એ ભક્તિ જ છે. પ્રેમ પછી તમારે વેચાતો લેવો નહીં પડે મારવાલા. મનને મલિન બનાવનાર મૂળોને ધરમૂળથી ઉખેડી નાખો, નહીં કે મનને. કારણ કે મનમાં વાતાવરણનું પ્રતિબિંબ પડે છે, સંસ્કારોનું પ્રતિબિંબ પડે છે, વિચારોનું પ્રતિબિંબ પડે છે, સદ અસદ વાસનાનું પ્રતિબિંબ પડે છે, આત્માની ઉજ્જવળતાનું પણ પ્રતિબિંબ પડે છે. મનમાં પ્રતિબિંબ થતાં મલિન કુરૂપ પ્રતિબિંબોના મૂળ ઉખાડવાથી અદ્ભુત સૌંદર્ય ઉપસી આવશે. માટે મનને પૂરવા કરતાં એના પ્રેરક પરિબળોને શુદ્ધ કરો. પાણીનો કચરો ગરણી દ્વારા ગાળવાથી ગળાઈને દૂર ફેંકાય તેમ મનને વિવેકના ગરણે ગાળજો. પાણી રંગ વગરનું છે છતાં લાલ, લીલો, પીળો ઇત્યાદિ રંગ મળે તો રંગીન બને છે. ગરણી દ્વારા કચરો દૂર થાય તો પણ રંગ જતો નથી. એના માટે રાસાયણિક પ્રતિક્રિયાની આવશ્યકતા ઊભી થાય છે. વિશ્વના વિવિધ રંગે રંગાયેલા મનને કોઈ ઉત્કૃષ્ટ રસાયણમાં બોળો તો રંગના સૂક્ષ્મ રજકણોનું પરિવર્તન થતાં એ મૂળ પરિસ્થિતિમાં આવશે. કોઈ વાર પાણીના પ્રવાહમાં નહીં પણ એના આધારની રંગીતામાં પણ રંગીન બને છે. ઓલા છોકરાઓ રંગે રમવા જાય ને હોળીમાં, પછી એના કપડાં બળીએ ને તો લાલ રંગથી રમ્યા હોય તો લાલ જ પાણી નીકળે. તો મનને તમે જે રંગે રંગશો ને રંગાશે. નક્કી તમારે મનને બાળવાનું નથી, ટાળવાનું નથી, વાળવાનું છે. એમ મન કોઈ આધારના રંગે લાગતું હોય તો આધાર બદલો. તમને કદાચ મનની રંગીનતામાં જ આનંદ આવતો હોય તો બેહુદા અને કાચા રંગને ઉતારી કોઈ પાકા શોભતા સુંદર રંગમાં એને બોળી દે. કાળા રંગમાં રંગો ને પછી એને બીજો એકેય રંગ ન ચડે. તો શ્યામ રંગે રંગાઈ જવું મારવાલા, પછી બીજા રંગે રમવાની જરૂર નથી. પાણી ઉપર લીલ બાજતા એ લપસ્યું બને તે મન ઉપર વાસનાની લીલ બાજે. એમાં પગ મૂકતા જ કરોડો લોકો નીચે લપસતા હોય છે. વાસનાની, અપેક્ષાઓની, આશાની, કામનાની, વિષની, આ બધાની લીલ જામે. લીલ ઉપર પગ મૂકવો એટલે લપટા વિનાનો છે. પહેલાં નદીમાં લીલ બહુ બાજતી, એટલે નાવા જાય ને એટલે મામી એમ કે જીવતીબાઈ એ બાજુ નહીં, અહીંયા નાવ. આપણે તો અપલખણા, અને ઓલી લીલનો રંગ સરસ હોય. હું કહું ના મામી, માન્યા પગ મૂકો છો.
પરાણે આપણો હાથ પકડે, જીવતી બા નદી તમે માનો છો એવી નથી, આમાં વયા જાઉં ને તો મને તો આ બધા મારી નાખે. હું કહું ભલે મારી નાખે પણ મારે જવું છે. પછી મામી બાજુમાં બીજા ધોતા હોય ને એને એમ કહે, એ કે આપણે બે આ જ્યોતિબાનું આ જીદી જ નહીં માને કોઈનું. મને પગ મૂકવા જાઉં ને જેવી લપટો ને બે ખીચી લે. ત્યારે કે આવી જાડી નહોતી, નાની હતી ને દુબળી હતી. મામી રોવા માંડે, જીવતી બા હવે આવું ન કરતા હો બાપા, આ લીલનો ભરોસો નહીં, એમાં લીલ છે ને વાસના છે, આ વાસનાના ભરોસા નહીં. તમને કોઈ એવો દુસંગ લાગી જાય ને તો વાસનામાં લપસા વિના રહેવાય નહીં. એમાં પગ મૂકતા જ કરોડો લોકો નીચે લપસતા હોય છે. કર્મના કઠોર પરિશ્રમે લપસણી ભૂમિની લીલ ધોઈ નાખજો. સેવા સ્મરણ સત્સંગ કરો ને લીલ ધોવાતા વાર ન લાગે. પેલા ગામડામાં દીકરી જોવા જતા ને તો એને પાણી આરું જોતા. ગાગર હોય, હાંડો હોય, બેડું હોય, બુજારું હોય. જે ઢાંકે ને એને સૌરાષ્ટ્રમાં બુજારું કહેવાય. રોટલી રાખે ને એને ગરવું કહેવાય. અને માટલા હોય ને એવા ચોખ્ખા ને સરસ હોય, એના ઉપરથી ખબર પડી જાય કે દીકરી કેવી ચોખ્ખી હશે, કેવી સંસ્કારી હશે. તો એક ગામમાં એક જોવા આવ્યા ને તો એના પાણીયારે લીલ બાઈ જીતી. એટલે એ લોકોએ કીધું કે અમે છે ને નિરાંતે આવશું. પછી એણે પૂછ્યું જેના દ્વારા આવ્યા હતા, એ કે વાતનું કરી, ચીટનું કરી, દીકરીને જોઈ ન જોઈને કાં વયા ગયા. એ કે તમારે પાણીયારે લીલ બાજી હતી ને એટલે સમજી ગયા કે જેના પાણીયારે લીલ બાજી હોય એની છોકરીમાં શું હોય, એ ઘર કેવું રાખે ને એના સંસ્કાર એ કેવા હોય. તો જો આપણામાં લીલ બાજી જાય ને મારા વાલા તો લપસ્યા વિના સંસારમાં રહીએ નહીં. બોલો વલ્લભાથી ભક્તિ પોષણ. દયારામભાઈના ચંદ્રાવલા અત્યારે 21મું ચાલુ છે. રસખાન પઠાણનું વિરહ કેવો, ઓલું ચિત્રજી લઈને બધાને મેરે મહેબૂબ કો દેખો ક્યાં, મેરે મહેબૂબ કો દેખો. છેવટે એને ક્યાં મળ્યો? રાધાના ચરણ પલોટતા ઠાકોરજીના દર્શન થયા. તો કે બ્રહ્મ કો સબ જગા ઢૂંઢો, પણ રાધાના ચરણ પલોટતા મને ઠાકોરજીના દર્શન થયા. એનું કીર્તન એણે લખ્યું છે. તમે ગોકુળ આપણે જઈએ ને વ્રજમાં, તો રમણ રેતીથી આગળ જઈએ ને તો ત્યાં રસખાનની સમાધિ છે. આપણે ગયા છે, એકદમ વિશાળ જગ્યા છે અને આજુબાજુ બધે રસખાનના કીર્તનો છે. આપણે તો ખબર જ ફોટાય પાડ્યા હતા અને જે ભાવના છે. પણ આપણે વ્રજમાં જાય ત્યાર શું આપણી પાસે સમય નહીં હોતો. આપણે તો એકવાર આખો દી ગોકુળમાં એ જ બધું કર્યું હતું, ત્યાં જ બધા ગયા ને પછી આપણે ખબર છે દેહકુંડ ગયા, ત્યાં લલિતાજીનું ઊંચો ગામ, ત્યાંય બધે લખેલું હતું, એનાય ફોટા પાડ્યા હતા. આપણે નક્કી જ કર્યું હતું કે નિરાંતે જ બધું જોવું છે અને નિરાંતે કરવું છે, જેટલું થાય એટલું. અને ઘરે આવીને પછી બધાના વિવરણ જોયા ને આનંદ થઈ ગયો. અત્યારે આપણે બધા જાય છે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. આપણી પાસે સમય નહીં હોતો. આપણે ગોકુળ જઈએ એટલે આપણે રમણ રેતી જવું જોઈએ. આપણે બ્રહ્માંડ ઘાટે જવું હોય ને આપણે વલ્લભ ઘાટે જવું. પણ એકવાર આવી રીતે આવી નવી નવી જગ્યાએ જાઉં ને, જો કામમાં હવે બધાએ જાઓ ને તો જટારી ધામ જાજો. તમે વૃંદાવન માટે જે વિવરણ કરો છો ને પ્યોર વૃંદાવન તમને ત્યાં મળશે. ત્યાં કોઈ ગેસ બેસ કશું જ નથી. લાઇટ સિવાય કોઈ અત્યારના આધુનિકરણના કોઈ ત્યાં પેલા છે જ નહીં. આપણે ગયા તો 3 વાગ્યા હતા, મેં કીધું ચા મળશે કે સરસ મજાનું દૂધ લઈ આવી દીધું, ગાયનું દોયેલું તાજું. પછી સાંજે કે બ્યારું કરોગે ક્યાં? બ્યારુંમાં શું હતું? રોટલા, દૂધ અને દૂધીનું શાક. મેં તો નથી કરવું. કહેવાનો આશય એ છે ત્યાં જે ગંધમર્દન પર્વત ને નરનારાયણ પર્વત, એના વચમાં જે ઝીલ છે, એની અંદર જે કુદરતી સૌંદર્ય છે,
અને હસન બિહારી, તમે હસન બિહારી એટલે હસતા ઠાકોરજી, એ લીલાનું અનુસંધાન. અને ત્યાં મહારાજ છે બધું સરસ સત્સંગ કરાવે છે. તો જ્યાં અહીંયા રસખાનની તમે સમાધિ જોવા જાઓ તમને આનંદ આવી જશે. તો વ્રજમાં મારાવાળા ઘણા એવા સ્થળ છે, મેં નથી જોયું. મેં હજી વ્રજ પોઈન્ટ એક ટકોય નથી જોયું. પણ મારે સારું છે, વલ્લભની કૃપા તમે અનુકૂળ છે. હું કહું આજે બીજે ક્યાંય નથી જવા, આજે આખો દિવસ આપણે અડધો દિવસ રસખાનની સમાધિમાં જઈ અને આ બધું વાંચવું છે, મહેસૂસ કરવું છે કે રસખાનજીનો ભાવ કેવો હતો. એ ભલે રસખાન પઠાણ હતો, પણ શ્રીજી બાવાને મહેબૂબ કહેવાવાળો એકલો જ હતો. એવા રસખાનજીનું અનુસંધાન.